જય માતાજી, જય દ્વારકાધીશ ગાઈસ. આજના દિવસની અને આજના વિડીયોની આપણે શુભ શરૂઆત કરીએ છીએ. કબૂતરને ચણ નાખવા આવ્યા છીએ. પહેલાં આપણે આખા ગ્રાઉન્ડમાં હજારોની સંખ્યામાં કબૂતર છે. તો ગાઈસ, તમારાથી જેટલી થાય ને એટલી ચણ નાખીને સેવા કરો. હું આટલું ભરીને આવ્યો છું. આ રીતે બધાય ખવડાવે છે. તો હાલો આપણે નાખી દઈએ. જો ગાઈસ, આપણે નાખેલી ચણ હતી ત્યાં આપણે આ રીતની લાઈન દોરી હતી. કબૂતર ખાવા આવી ગયા છે. આમાં કંઈક થયું, અવાજ આવ્યો એટલે ઉડ્યા બધાય. તમારી આજુબાજુમાં જ્યાં પણ કબૂતરો હોય કે કબૂતર આવતા હોય તો ત્યાં તમે આવી નાની મોટી સેવા કરો તો અબોલ જીવોને પણ ખાવાનું મળી રહે. તો ગાઈસ, અહીંયા છે આ કબૂતરો. કાલાવા રોડનો અહીંયા આગળ અંડરબ્રિજ આવે છે અને અહીંયા છે આ કબૂતરો. તો તમે અહીંયા પણ આવી શકો છો. અહીંયા ચણ પણ મળે છે, આ ગાડીમાં વેચે છે. હેલો ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ. હું છું તમારો દોસ્ત રાજમેર. હાલો ફેરવું તમને રાજકોટ. તો આપણે અત્યારે છીએ વિરાણી ચોકમાં. પાછળ દેખાય છે વિરાણી ચોક અને આપણે જવાનું છે અવધ રોડ, કાલાવડ રોડ ઉપર, અવધના ઢાળિયા પાસે, એટલે કે અવધ હોટલ પાસે. ન્યારી ડેમની સામેનો ભાગ આવે ટૂંકમાં અવધ હોટલવાળો રોડ. ત્યાં ક્યાંક હોટલ છે, એનું લોકેશન છે. ત્યાં આપણે પાર્સલ દેવાનું છે, પાર્સલ દેવા જઈએ છીએ. તો હાલો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોમાં મળીએ છીએ આગળ. તો આ ગાઈસ સામે છે વિરાણી ચોક અને સામેથી રોડ આવે છે એ છે આપણે બસ સ્ટેન્ડવાળો રોડ. અને આપણે આ બાજુ વળી જવાનું છે એટલે કાલાવા રોડ આવી જશે આગળ જતા. તો આ ગાઈસ છે વિરાણી હાઈસ્કૂલ. શું કરે આ ગાઈસ, તમે બોર્ડ જોવો છો, હેમુ ગઢવી હોલ, એટલે કે આ ઝાડવાની પાછળ છે આ હેમુ ગઢવી હોલ છે. એ આપણે મહાવીર ચોક પહેલાં આવે, અહીંયા આગળ આવશે મહાવીર ચોક. તો ગાઈસ, આપણે પહોંચી ગયા છીએ એસ્ટોન ચોક, મહાવીર ચોક નહીં, એસ્ટોન ચોક, મહાવીર ચોક. હવે એમાં ખબર ન પડે કેમ કે લખેલું છે મહાવીર ચોક અને બધા કહે છે એસ્ટોન ચોક. તો કાંઈ વાંધો નહીં, આપણે અહીંયા પહોંચી ગયા છીએ મહાવીર ચોક. તો આ ગાઈસ સર્કલ રહ્યું ને, એ છે મહાવીર ચોક. એવું અહીંયા તમને દેખાતું હોય તો અહીંયા લખેલું છે મહાવીર ચોક. આપણે સીધું જવાનું છે એટલે આગળ આવશે અંડરબ્રિજ. ચિત્રાનગરી જોઈ લે રાજકોટની. આગળ સામે દેખાવા માંડ્યો છે અંડરબ્રિજ. આ ગઈ છે આપણે અંડરબ્રિજ. આ બાજુથી રોડ આવ્યો, એ રેસકોર્સ બાજુથી આવ્યો અને આપણે આ બાજુ જવાનું છે કાલાવા રોડ પર. તો આ આપણે પહોંચી ગયા છીએ ગાઈસ કાલાવા રોડ ઉપર અને આ સામે છે સ્વામિનારાયણ મંદિર. જય સ્વામિનારાયણ. હવે ગાઈસ આપણે આગળ જવાનું છે, આગળ આવશે કોટેચા ચોક. તો આ છે ગાઈસ રાજકોટનો 1 નંબર રોડ, એટલે કે કાલાવાડ રોડ. હવે ગાઈસ આગળ અહીંયા આવશે લડાઈના પ્લેનવાળો ચોક. તો આ ગાઈસ આપણે લડાઈના પ્લેનવાળો ચોક આવી ગયો છે. અહીંયા છે આ ગાઈસ લડાઈનો પ્લેન છે અહીંયા. અને આ સામે જે રોડ ગયો એ હનુમાન મઢી બાજુ ગયો અને આપણે જવાનું છે સીધું, એટલે કે કેકેવીને બધું આવશે. કાલાવા રોડ છે આ અનંતા. સામે બ્રિજ દેખાવા મળ્યો છે ગાઈસ. બ્રિજ આપણે દેખાય છે એ છે આપણે કેકેવી વાળો બ્રિજ અને એ 4 માળ જેટલો ઊંચો છે. હાલો તમને બતાવું કઈ રીતે ઊંચો છે. કે એક બોલો 150નો રોડ છે, 150 ફૂટ રીંગણવાળો બ્રિજ. આ એની ઉપરથી બ્રિજ જાય છે
એટલે બે માળ જેટલો ઓલો ઊંચો છે ને 2 માળ ઊંચો આ છે. અહીંયા તો ગાઈસ રોદા જેવું બહુ રસ્તો ઓલો છે, કોડ આવે ને એટલે રોદા બહુ આવે. તો જોઈ લ્યો ગાઈસ, આપણે છીએ અત્યારે બ્રિજ ઉપર અને આપણી નીચે અહીંયા બીજો બ્રિજ છે અને એની નીચે રસ્તો છે. તો આપણે અત્યારે ક્યાં હાઈટ ઉપર છીએ જોઈ લઈએ. એક નંબર રસ્તા, રોડ રસ્તા હો ભાઈ રાજકોટના. એવું જોવો ગાઈસ, એક નંબર હો ભાઈ. આ સામેની બિલ્ડિંગોનો નજારો જોવો. હાલો હવે આપણે નીકળીએ છીએ આગળ. અહીંયા ગાઈસ બ્રિજની નીચે જ આવી ગયું આત્મીય કોલેજ. આત્મીય કોલેજે જવું હોય ગાઈસ તો તમારે સર્વિસ રોડમાં હાલવું પડે. આખા બધા બિલ્ડિંગ છે એના આત્મીય કોલેજ. આ આત્મીયમાંથી બધા છૂટીને અહીંયા બેસી ગયા છે. જો અમુક હવે જાય છે અહીંથી આ બાજુ. તો આ ગાઈસ આપણે આવી ગયું છે ક્રિસ્ટલ મોલ. અહીંના બધા શોરૂમનો નજારો જોવો ગાઈસ. તો આ ગાઈસ આવી ગયો છે જડુસવાળો બ્રિજ. આપણે નીચેથી આવેલા છે, ઉપર બહુ રોદા છે. આરપેજી હોટલ ને જડુસ હોટલ. તો આ ગઈ છે આરપેજી હોટલ. આ મોટા મવાનું બિલ્ડિંગ બને છે એ છે, એનો નજારો છે. આગળ ગઈ છે ને અહીંયા કટારિયા ચોકડીએ બ્રિજ બને છે, ઓલો નાળાવાળો રાંડવાવાળો બ્રિજ. તો અહીંયા અત્યારે રોડ બંધ કરેલો છે કેમ કે ખોદેલું છે. તો આપણે અહીંયા ડાયવર્ઝન ફેરવા છે, સર્વિસ રોડમાં બાજુમાં ફરીને ચાલવાનું છે. આગળ બતાવું તમને. અહીંયા જો પતરા માર્યા છે. તો આપણે સર્વિસ રોડ આપેલો છે એમાં વળી ગયા છે રાઈટ સાઈડ. સામેની સાઈડ જે લેફ્ટ સાઈડ છે ત્યાંથી ટ્રાફિક વધારે હોય છે, અહીંયા ઓછો હોય છે. તો આપણે આ બાજુ વળ્યા છીએ. અહીંયા ગાઈસ આવી ગયો ગેમ ઝોન. અહીંયાથી આપણે વળવાનું થાય. ગેમ ઝોન અહીંથી આપણે વળી જવાનું. અહીંયા ગાઈસ સામે દેખાય એ આવી ગયો આપણે નવો રિંગ રોડ. અહીંથી બંધ છે. તો અહીંથી જો આ બધું કટારિયા ચોકડી સુધી ખોદેલું છે. તો અહીંયા ડાયવર્ઝન કર્યો છે. આપણે આ રોડ ઉપર હાલવાનું રહેશે. આ બધા એપાર્ટમેન્ટ જોવો ભાઈ, એક નંબર છે ને. આવા 9 છે અહીંયા એક જ બિલ્ડિંગ. એની બાજુમાં જ બધી ઝાડવા બધા બહુ મસ્ત આવેલા છે. ગાર્ડન છે. આ સામે પાછો આવી ગયો ખાલાવા રોડ આવી ગયો છે. આપણે ચડી જઈએ. હવે જ આ વડા કોડીએ નહીં આવડું આ બનતું તો સારી ત્યારે એવું લાગતું હતું કે શું થઈ જાય. એ તો પાર્ટી પર થઈ ગયો છે. ઓલું સામે મોટું બિલ્ડિંગ દેખાય ને અહીંયા સામે, અહીંયા આપણે જવાનું છે. અહીંયા સામે આપણે બિલ્ડિંગ પાસે પહોંચી ગયા છીએ. અહીંયા સામેનો રોડ છે, આવડો રોડ એ છે અવધ રોડ કહેવાય. અહીંયા આગળ જતા અવધ હોટલ આવે છે. આ બાજુ આગળ જાવ એટલે ખાલાવા છે મેટોડા. તો ફાઇનલી ગઈ આપણે અહીંયા અવધ રોડ ઉપર પહોંચી ગયા છીએ. હવે આપણે અહીંથી લોકેશન ખોલવાનું છે. તો અહીંયા સામેનું ક્યાંક બતાવે છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને એકબીજાને શેર કરજો, જેથી કરીને આ જે રોડ રસ્તા બંધ હોય છે, ક્યાં ખરાબ રોડ છે, ક્યાં ટ્રાફિક થાય છે, એ બધી જે માહિતી તમને આપું છું એ બીજા સુધી પહોંચી શકે. તો વિડીયોને શેર જરૂરથી કરજો મિત્રો. તો
તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.